હા મમ્મી, હા લો ને આપું. આય મારા મમ્મી નો ફોન છે, લો ને. હાલો સાસુમાં, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હે બોલો બોલો. નાસ્તો થયો કે બાકી? હવે જ્યારથી તમારી સોડી આવી હે ને ત્યારથી આંગળીના ઈશારા ઉપર હે ને નાસ્તોય થઈ ગયો હું અને હવે થોડું થોડું હે ને ગાતોય શીખી ગયો હું. હે હા. એલા એમ નથી કેતા, તો પછી એમ કેસે નાસ્તો કર્યો, ખાધું ખાધું એમ. પેલા જો ને યાર બધું હે ને રમણ ભમણ કરી નાખો. હા હા વાંધો ને 2 દિનું ને એ હા. આ તો હું તમ તારે હે ને પૂછીને કહું તમને. હો એ ભલે મૂકું. એ હારું હારું આવજો. હા હું શું કહું ડાર્લિંગ, હા બોલો ને. આપડા ઘરે 2 દી પૂરતા હે ને મહેમાન આવે હે તો થોડું ખાસવી લીજે. હું કઈ સાચવા બાચવાની નથી, બરોબર? જે હોય ને કહી દો કે અમે લોકો બહાર જવાના છે. એવું કરું? હા આ તો હારું કહી દો. હાલ એ હાલો સાસુમાં, આ તમારે છોડીને અમે હે ને બહાર જવાના છે. વરા સુધી હે ને આવતા જ નહીં. હો એ મારી મમ્મી છે, લાવો લાવો લાવો. ના એલા પાડી લાવો મેં. લાવો. હા એલા તમારે હશે, છોડીએ એલા ના હશે, પાડી એલા મને મેં. હા. નથી ખબર. એ લાવો મૂકો. લાવો. એ એલા જય લાવો, માતાજી. એ લાવો, આવજો લાવો, વરા લાવો, પછી. હો એ લાવો, મૂકો. લાવો. એલા મારા તમારી એકય વાત સાંભળવી નથી, બરોબર? ભાગ તો બધા ભાઈઓના હે ને હરખાય પડશે અને સોડિયુંના ભાગ પડશે, બરોબર? અને ભાગમાં હે ને મારી વહુનો ભાગ તમારે દેવો પડશે. જમીનના કાગળિયામાં મારી વહુનું નામ હે ને પેલા હોવું પડે, નકર આજ પછી હે ને મોરે મોરો ભટકાશે. હા વાસી વાત છે ને, કહી દેજો તમારા બાપાને, મને મારો ભાગ નો આપ્યો ને હું તો પોલીસ કેસ કરીશ. એટલે બાપા મારા બાપા નથી, લે તો આ તો તારા બાપા છે. મારા બાપા પાસે ભાગ માંગવાનો હોય? હાલો વાવાઝોડું આવે છે, બૈરાનું ધ્યાન રાખજે, ઉડી ના જાય. હવે તું તારા બૈરાનું ધ્યાન રાખજે. હવે ઉડીને ક્યાંય હે ને દરિયામાં ન પડે. અમે તો હે ને બૈરા જ મજબૂત લાયા સીવી, બુલડોઝર જેવા. અલા બુલડોઝર નહીં, તો ડમ્પર જેવું હવે. એટલે હા જો ડમ્પર જેવા. સાંભળ્યું ને તાર ભાભીએ કીધું. હો. હા હોય ઈ છે. ઓહો આવી ગયા એમ ને ત્યારે તમે આજ કઈ વાંદરીને લઈને તમે ફરતા હતા એમ? એટલે એમાં એવું નથી. સાંભળ, જો હું આજ હે ને બજારમાં ગયો ને તો ત્યાં 2000 ની નોટ પડી હતી. તો હું જેવી નોટ ઉપાડવા ગયો ને તો ત્યાં એવડી સોડી સામે આવી. હે તે મેં એવું વિચાર્યું કે જવા દેવાય નહીં. મેં કીધું અડધા તને આપું ને અડધા પૈસા હું રાખું, આપણે સાના માના વહીવટ પતાવી. તો 2000 ની નોટ હતી ને તો છૂટા નતા. તો છૂટા કરાવવા હાટું હે ને અમે ગયા હોટલમાં. તો હોટલમાં જઈને અમે ખાધું 500 રૂપિયાનું. તોય મારા બેટા 1500 રૂપિયા આયા. હવે કેમના 700 ના ભાગ કરવા? મેં કીધું આ ગદર 2 પિક્ચર આવ્યું હે ને તો હું ની છોડી 2 જોયા પિક્ચર. હે પિક્ચર જોઈને આયા ને તોય પાછા 500 રૂપિયાનો વહીવટ તો બાકી રહ્યો. બોલ હવે 500 ના કોઈ 250 ની નોટું નથી દેતી. હે પછી મને એમ થયું કે ના ના હવે પછી અમે હે ને છેલ્લે મેં ની છોડીએ પછી આઈસ્ક્રીમ ખાધો. ઓય સાંભળો તો, હા બોલ ને. તમે રોજ આ કબૂતરને દાણા નાખવા જાવશો ને? હા તો જાવત તે ને, ઈ તો પુણ્યનું કામ હે. આ તે કબૂતરી આજ ઘરે આવી હતી. ઘીરે આવી હતી એમ ઘરવાળાને ખબર પડી ગઈ છે. તો દાણાની જગ્યાએ હે ને હવે ધોકા પડશે. તમે ક્યાં ક્યાં દાણા નાખો કમેન્ટ કરો. હેલા હા બોલ ને. પણ તમે તમારા ગર્લફ્રેન્ડ ને છેલ્લે ક્યારે મળ્યા હતા? ગર્લફ્રેન્ડ ને અરે 12મા મહિનાની 5 તારીખે મળ્યો હતો. હે અને ઈ બી અમે જોડે બેહીને હે ને કોફી પીધી હતી. હા હજી યાદ હે મને. હે સારું કેવાય, સારું યાદ છે. તો આપડા લગ્ન કઈ તારીખે થયા હતા? આપડા લગન થયા હતા આપડા, યાદ છે મને. હા બોલો બોલો. પણ હવે થયા હતા. હું સંડા જઈને આવું. આઈ સાંભળો છો, હું છે પણ તમારે છે ને કાલે બાજુવાળી મૂકવા જવાનું છે. ક્યાં મૂકવા જવાનું હિને? અરે એને ઘરવાળો નથી ને તો એને એરપોર્ટ મૂકવા જવાનું છે. લેવું હે એમ ને? એમનો ઘરવાળા ઘરે નથી હે ને? હા તો મૂકી આવીશ તમ તારે. હા પણ 6 વાગે જવાનું છે હો. હા તમ તાર સમજો જાગી જાય તમ તાર 100 વાગે પાકું હો ને? સારું.
5 વાગી જાય હવે તૈયાર થઈને મસ્તીના ઊભા છે હાલો હવે હું તૈયાર થઈને હે ને મૂકતા હું લો આ સાવણી. એટલે પણ કેમ હવારમાં હાવણી આ તો મારે જ મૂકવાની જ જવાનું ઈ તમે વેલા જાગતા નથી ને એટલે મેં આઈડિયા વાપર્યો હતો. આ તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? એટલે આ ભાઈબંધના બર્થડે માં આવે હા તો જેવા જાવશો ને એવા જ પાછા આવજો નકર ટાંટિયા તોડી નાખીશ. હા તો હારું હો જેવો જ આવું છું ને એના એવો જ પાછો આવી હો વચ્ચે ક્યાં આવ્યો આને કાઢી નાખજો કાલ પહેણ્યા પછી હે ને આ તો જિંદગી ખરાબ થઈ ગઈ છે હવે કરવું હું ને ઈ જ નહીં ખબર પડતી તને હું થયું હવે મને કાઈ નથી થયું હવે. આ સીમા ભાભી નો એના બાજુવાળા એનું ટેન્શન છે. સીમા ભાભી ને હું થયું વળી પાછું સીમા ભાભી ને કાઈ નથી થયું એનો ઘરવાળો નફાવટ ગુડાણો છે. દારૂડિયો મુઓ છે દારૂડિયો રોજ પી પીને સીમા ભાભી ને મારે છે. આ વાત તારે મને પેલા નથી કહેવાતી આજ ઈ દારૂડિયા ને હે ને ટાંટિયા ફેરવી નાખું અને કુવામાં હે ને ઊંધો લટકાડું હવે તો મારું લોહી ગરમ થઈ ગયું હે તમે એટલા બધા ગરમ થાવમાં સાંભળો તો ખરાયજી. સીમા ભાભી કહેતા હતા હવે તો છે ને આ દારૂડિયાને મૂકી દેવો છે ને છૂટા છેડા કરી નાખવા છે પછી ભલે હાવ ગધેડા જેવો મળતો. પણ તમે કાં આટલા બધા વરખાવશો? લે હરખાવાની વાત તો આવે જ તે ને આપણે બે બાજવી ત્યારે તું એમ નથી કહેતી કે તમે અસલ હે ને ગધેડા જેવા છો એટલે મારે સીમા ભાભી ને થોડોક મેળ પડે ને હજી તમારે મેળ પાડવો છે હે?